सीताराम ने बोकेर तो आपનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તિતલ ઇઝરાયલી વ્લોગમાં। તો મસ્ત મજાનું હવાર થયું છે ને આ તો જે ઉઠ્યા ને જસ્ટ હવે ઉઠ્યા છે એવું દેખાય છે અને હું રોટલી બનાવવા બુધવાર એટલી બહુ મહામાયાવાળો બુધવાર મારા માટે કે ભાઈ રોટલી જો અહીંયા બની ગઈ બે સળાઈ ગઈ ને બે સોડવાની છે। હા તો હું એ કહેતી હતી કે બુધવાર મારા માટે બહુ મહામાયાવાળો છે કારણ કે બુધવારે આ તને દીકરો આવે કામ હોય અમારે બીજી જગ્યાએ આતાર માથે ચોપડી લખાઈ ત્યાં જવાનું હોય એટલે ઘણું ઘણું કામ હોય તો એ આજ હું ટ્રાય કરા કેટલીક બધી આજનો વ્લોગ મારો ઉતરે देखते हैं। चलो तो नाश्ता की डिश तैयार थी, ये हो गया है वो हो गया है सब हो गया है। रोटली अपनी मस्त मजानी सड़े है ने हाँ एक मस्ती नु मारा माटे गिफ्ट आयु है इंडिया थी। હું તો ખુશ ખુશ થઈ ગઈ, મજા આવે ગઈ કે મને સરપ્રાઈઝ હવે માણસ સરપ્રાઈઝ આપતા શીખે ગયા એટલે સારું કહેવાય। થોડા ઘણા માણસોમાં સુધારા થયા તો ચલો છે ને આજે તો જોઈએ શું કરવું એ આ તાર નાસ્તો દેવો। હા મારે મોનાને લઈને જાવી હશે ને ઓલા જે પૈસા ટ્રાન્સફર ક્યાં કરીએ એ બનાવી તો બનાવી નકો જ્યાં સેલેરી આવે છે ને એટલે ખાતામાં કંઈ છે નહીં એટલે આજ 31 છે। 31 આપણે લાગે નકો વર્ગે ખાવાના પરવાર ન હોય ને 31ની પાર્ટીઓ આપણી કોઈ દી કર્યું ને તે ખીવ્યું હોય। હાઈફાઈ લોકો કરતા હે આપણે કાંઈ ખબર નથી। હાઈફાઈ મતલબ કે ખબર નહીં હોય નહીં એક્સેટ્રા એ તો उठी गया है वो लागे है बोकेर तो Meslemer. तो एक हसन ना तो Shanti Mitsuyan Salama. ओके यू वेलकम। तो आ तो उठी गया है मैं एना माटे कॉफी बनाई नाखूं। देखो ये कॉफी फिर रोटली बरे गई सॉरी बरे नहीं आवी थे गई रही। तो चलो घर का काम निपटा लेते हैं बाद में मिलते हैं। तो गाइस હવે આપણી રોટલી તો થઈ ગઈ દેખાઈ મારે है ને ઘી ગર ખાવા है तो देखो ये घी गર અને ગરમ કરી લઈએ અને પછી હું એક વસ્તુ બતાવવા મસ્તી। તો देखो આ મસ્ત આપણું હમણાં ગરમ પહોંચે છે જો કે થઈ ગયું જ રેવડી। तो गाइस देखो आ घी અને ગર અને આ જો કેરીના આથડા આહા ઘરના આથડા મજા આવે છે। તો રોટલી ઘી ગર તો હાલો ગાઈસ પેટનો ખાડો પૂરવા અટણે હીરામણ હાલે અમારે હાલો હીરામણ કરવા। કેટલા વાગ્યા 9 વાગ્યા હતી 9 સવારના તો હાલો હીરામણ કરી લઈએ। મજા આવે છે मोनू मुझे लेने गई होती है आज भली होती है तो खाइला होती आ तो फोन जो है चलो तो मारते रेवा तुम्हें। तो गाइस एक्चुअली में मेरे को ने ओ शॉर्ट वीडियो बनाना था तो ये बनायो ने जो मैंने सरप्राइज गिफ्ट आयु है ब्रेसलेट है हाथ में पहरवानुं ऊँच बुधे गुजारो 1 मिनट देखाइए एक आ है ने एक बीजे मैं तुम्हें बतावी जो કેવું લાગે હે ને મસ્તીનું 31 આપણે 31 ઉજવતા નથી પણ 31 નું ગિફ્ટ એક્ઝેક્ટ ટાઈમ એવો જ થયો હે। અને બાકી જો મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું તો રિચાર્જ માટે ધક્કો હે થાય તો સારું મારા વારા વખતે એ જ થાય ને રીંગણું હેકવા મીકુસ દેખાય ને બીજું તો કહો હા હજી બીજું બ્રેસલેટ સોરી બીજું હાથમાં કાંડામાં બાંધવાનું હાલો ને હું તમને બતાવો જો આ સારું હે કે ઓલું જરીક મને કહેજો જો કે ગમે મને તો બે ગમે જ છે ગમે આપણે કોઈક વસ્તુ સરપ્રાઈઝ આપે ગિફ્ટ હોય કોઈક એટલું પ્રેમથી દેતું હોય તો કોઈ ડાઉટ જ નથી કે આપણે ન ગમે એ ગમે જ બધાને। બીજું બતાવો જરા तो देखो गाइस इसमें आया है जेवर देखिए एकामा ने एकामा जो एक आई रही आ तो मैं तुमने देखे ने बीजू खोला जरूर। तो गाइस जो एक आवड़ू आ देखाई आ ने ओलू बीजू
તે આ બેમાંથી કયું અસલ છે કમેન્ટમાં કીજો. તમને કયું ગમે એ? મને તો બે ગમે. આ સારું હે પણ મને થોડુંક ઓલું વધારે ગમે કારણ કે સિમ્પલ હે. આ સિમ્પલ હે પણ આમાં આવી રીતના હે ઝૂમ ખાવાનું. હાલો તો હું ઓળો બોળો વઘારેલા તો પાછા આપણે આપણા લુકમાં જે હતા એમાં જ આવી ગયા હે. મસ્ત ઓળો વઘારવો હે. એ બોલવાના તો બાકી જ છે. મરે મારા કામ એવા હોય ને એ ભગવાન. વિડિયાના વાહે જો મેં તેલ આ મૂકી દીધું હતું. એવા ડુંગળી મોરવાની હે લીલી. આ ફોલવાનું પડ્યું ખાલી આ મેં મોર્યા જતા મરચાં ટમેટા. મને એ લાગે કે આ મસાલો થોડોક જાજો થાય હાલે એવું જોઈએ. હે તો આ સુમાં હું જાય ને ના જો ક્યાં તક સુમાં હું કઈ આપણે નળેની બહાર જવું હોય ને આવું. આજ ખાધું ખબર મેં એટલું ને મતલબ એટલું 2 રોટલી હું ખાઈ ગઈ હતી પણ તો એ અટાણે 11:30 11:30 ને આ તો તાર માદોનમાં ગા હે. તો હવે આવીએ કાર આવે 12-1 વાગે આવીએ ને પછી 2 વાગે તમારે જવાનું છે. ત્યાં સુધી હું આ બનાવેલા. હાલો તો ઓરો ખાવા બધાય. તો ચલો ગાઈસ મસ્ત મજાનો ઓરો ખાવા. ભૂખ લાગી ગઈ મને પાછી ભૂખ લાગી ગઈ પાછી. મોના આજ હવાનું ખાધું નથી કઈ. હવાનું ત્યાંથી ઉતરી ને જોઈ ત્યાં આવીને બેઠી. કામ ભાઈ અત્યારે કરવાનું કામ થાય છે. કામ તારે જોઈએ કામ આજ બેન? હે બેન કેમ હે તમારા જીવને આજ? હે કી હે માં? હાલો તો હવે હું મોનોડો જાય હે નીચે. અમારે આ તકલીફ કેદીની આવીને પાણી જોવાને માંથી આવે હે. ક્યાંથી પાણી પડતું હોય કંઈ સમજાતું નથી. चलो तो अब मैं और मोना जाते हैं नीचे. हाले मोनोड़ा हाल हाल हाल. तो चलो अब हम जा रहे हैं. एना पहला एक ओली वस्तु बहू એટલે બહુ પેલા બેન હોય કે ભાઈ હોય એક તો આમાં ખબર નથી પડતી. બેન કમેન્ટ કરે કે ભાઈ કરે કારણ કે આમાં નામ એવા હોય ને અજીબ અજીબ. એટલે બેનની કે ભાઈની કોકની કમેન્ટ હતી કે તમે આ સાયરન ને યુઝ હાલે હે કે બંધ થઈ ગયું કે તો સાયરન વાગે તમે કામ કરો. તો સાયરન વાગે ને એ પહેલાં હે ને 10 મિનિટ પહેલાં અલાર્મ સાયરન વાગે કામ એટલે સાયરન વાગે એ 4 મિસાલ નીકળો ને એ પહેલાં 10 મિનિટ પહેલાં તો એ પહેલાં બંકર રૂમમાં વ્યૂ જવાનું. બંકર એટલે સેફટી રૂમ કહીએ એ. નવા મકાન બન્યા એ પ્રમાણે તો એના ઘરમાં જ હોય પણ અમુક જગ્યાએ કે જ્યાં હું ઓલી મારી પહેલી ડોહી યુદ્ધ થયું ને દુવા મારી પહેલી ડોહીને ઘેરું હતી તો એ ડોહી તો હોય માં એ બોજની બીતી ભાગતી ઉઠે ને ભાગે સીધી પીપી જાય ને મોં ધોવે હતર ખેલ કરે. હું કે તારી ભલાઈ હાલ હું કે તું તા મરવા પડી હું કે મારે આજે બધી ભાગી તો એવું ખેલ કરતા. તો ત્યાં એને નીચે હતું હાવ હેઠલા માળે માઇનસમાં જ હતું. તો હાલો હું તમને અત્યારે અહીંયા બતાવું કે કેવું હોય બંકર્યું. નોર્મલ રૂમ હોય એવો જ હોય પણ કંઈક અલગ લોખંડથી બનાવેલો હોય. આ આતાનો રૂમ હે. તમે દરવાજો જુઓ આ લાકડાનો દરવાજો હે ને આ જુઓ આ લોઢાનો દરવાજો હે દેખાય એવી રીતે. તો આમાં એવું જ હોય. અમારો રૂમ હે ઉડે હે વાઘરાને જે પણ દેખો કોઈમાં પવન ફૂલ હે ને આ બારી ખુલી દેખાય. આ દેખાય છે આ બારી અટાણે ખુલી જાય આ બારી લોખંડની એ બંધ કરી દેવાની. ફૂલ વાવડો હે બારી કો બંધ કરો. હાઈમાં ગઈ છે મારો ફોન અહીં પડે ગયો. આ કહું હાઈમાં જારા જો અમારા ઘરમાં દેખાય ये देखो ये
જો જી એટલી સફાઈ કરી બધા કે કાં તમારે તો કે કચરો નહીં થતો હોય ને વિદેશમાં તો કે કચરા નહીં થતા હોય ને વિદેશમાં જ છે જી છે એ કચરા જો આર્યા દેખો એ ઝારા એમાં મારા હાથમાં વીટ રહી ગયું મારો फोन ही पड़े गो भूखा थे वो में सियारी वाऊ थी टूट गया अब मेरे को खर्चा करना पड़ेगा लेकिन अभी नहीं तो જોઈ લીધું તમે બંધ કર્યું તો હવે હું રિચાર્જ કરવા જાઉં બાય બાય